નમસ્કાર, હું છું હિતેન કુમાર. આપ સૌનું હૃદયથી ફરી પાછું સ્વાગત કરું છું આપના મનપસંદ કાર્યક્રમ ગુજરાતી સિનેમા વાત વાતમાં. મિત્રો, પાછલા એપિસોડની જેમ આ એપિસોડમાં પણ આપણે ફરી પાછી એક નવી ટીમની સાથે મુલાકાત કરીશું. રંગીલું રાજકોટ, કમાલની વાતો થશે, અનુભવ શેર કરાશે અને સાથે સાથે કરાશે ગુજરાતી સિનેમાની મસ્ત મજાની જુદી જુદી વાતો. જીસીપીએલની 8 ટીમમાંની એક ટીમ એટલે રંગીલું રાજકોટ, અને એ રંગીલા રાજકોટ દ્વારા બનાવવામાં આવેલી શોર્ટ ફિલ્મ શોર્ટકટ. સૌથી વધુમાં વધુ પ્રેક્ષકો સુધી જોવાયેલી આ ફિલ્મ સૌથી વધારે પોપ્યુલર રહી છે, અને આ ફિલ્મમાં અભિનય કરનાર અભિનેતા ચેતન દહિયાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા છે. તો ચાલો એક નજર કરીએ શોર્ટકટ. શું થયું? ફોન કેમ કર્યો? તારી બિલાડી. તમારી લાડી બે હરકું બોલે. ઈલાડી એનું નામ બિલાડી, મોટું તો બિલાડી જેવું જ છે. ઈલાડી તમારી બિલાડી. ઓ જાન મેરી જાને मन टीनेजर का प्यार मेरा શું પ્રોબ્લેમ હતી? પપ્પા, અચ્છા, પપ્પા પ્રોબ્લેમ છે. પપ્પાને 1 લાખ રૂપિયા જોઈએ છે. ઓ યુ મીન તારા બાપાને? પપ્પા, પપ્પા વોટ હા બહુ બધા રસ્તા છે. હા. ના ના, મને કેમ કયા રસ્તેથી લાખ રૂપિયા આવશે? હે અહીંયા ભાઈબંધ અહીંયા જમા થઈ ગયો છે 200 રૂપિયા માટે. ભાઈબંધ ક્યારનો વાસણો ધોવે છે, જમા રાખ્યો છે પેલા એ. લાખ રૂપિયા આપીશ. એ હું શું કહું છું, એ રાત્રે છે ને થોડું જોર કર્યું ને તો એકાદ પથરી તો નીચે આવી ગઈ છે, પણ ડોક્ટરે કહે છે કે ઉપર બીજી 2 છે, તો લેઝર ઓપરેશન કરાવીએ ને તો થઈ જાય. તો પહેલા મારું આ પથરી વાળું પતાવી દઈએ. મને તારી પથરીનું પેલા કરવું કે મારા લગ્નનું પેલા કરવું નક્કી કરી લઈ યાર. હા ભાઈ, ચાલો હવે ભાઈબંધી માટે બધું કૃપા. લગ્નનું કરીએ. રિયાદ નહીં કરો લગ્ન. રૂકેગા નહીં સાલા, શાદી કરેગા. લગ્ન થશે તારા, તારા લગ્ન થશે બોસ. એના માટે હું મારી કિડની વેચી કાઢું છું. તારી કિડનીનું કઈ નહીં આવે બે. કેમ? પથરી જ બે. રંગીલું રાજકોટ અને એના દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ શોર્ટકટ સૌથી વધારે પોપ્યુલર ફિલ્મ પ્રથમ રાઉન્ડની. કમાલની વાત આજે શોર્ટકટની. બે ખૂબ જ સામાન્ય વર્ગના મિત્રો, એક તરફ મૌલિક નાયક એના જેવો અભિનેતા અને બીજી તરફ ચેતન દહિયા જેવો અદ્ભુત અભિનેતા. આ બંને મિત્રોમાંથી એક મિત્ર એક છોકરીના પ્રેમમાં પડે છે, ને એ પ્રેમિકા એ પ્રેમીની પાસે 1 લાખ રૂપિયાની માંગણી કરે છે લગ્ન કરવા માટે. અને 1 લાખ રૂપિયા ભેગા કરવા માટે આ બંને મિત્રો જે સ્ટ્રગલ કરે છે, જે કિમિયા, જે શોર્ટકટ, જે રસ્તાઓ અપનાવે છે, એનાથી જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એમાંથી હાસ્ય વારંવાર માત્ર વહ્યા જ કરે છે. આવી કમાલની ફિલ્મ શોર્ટકટની સમગ્ર ટીમ, એટલે કે એમાં નિર્માતા છે, દિગ્દર્શક છે, અભિનેતા છે, અને બહુ ઓછી વખત એવું બને કે મેકઅપ આર્ટિસ્ટ પણ અમારી સાથે છે. આપણો પરિચય કરાવો. શ્રી મનીષ પાટડિયા, જેમણે આ શોર્ટકટ ફિલ્મ દિગ્દર્શિત કરી છે. મારા ખૂબ જ ગમતા અભિનેતામાંનો એક અભિનેતા એટલે ચેતન દહિયા. નિર્માત્રી શ્રી અર્ચનાબેન કથિરિયા, એમના વિશે પણ કમાલની વાત છે. એ MBA છે, એન્જિનિયરિંગમાં એમણે ઘણું બધું કામ કર્યું છે અને હવે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ આવ્યા છે. નાની મોટી ભૂમિકાઓથી અભિનયની પણ શરૂઆત કરી છે. અને એમની સાથે બેઠા છે અમારા ગોરલ પટેલ. ગોરલ પટેલ અમદાવાદની ખૂબ જ જાણીતી મેકઅપ આર્ટિસ્ટ છે, અને એમણે ખૂબ મહેનત કરીને શોર્ટ ફિલ્મમાં ખૂબ જ ઓછા સમયની અંદર આ ફિલ્મ પણ બનાવવાની હોય છે. અને એ દરમિયાન જે સહકારથી આખી ટીમની સાથે એણે મહેનત કરી છે, દરેક પાત્રોને જુદા રંગો આપ્યા છે, જુદી રીતે એણે તૈયાર કર્યા છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે તમારી સાથે પણ વાતચીત થશે. સૌ પ્રથમ આપણે વાત કરીએ મારા ફેવરેટ ચેતન દહિયાની સાથે. ચેતન દહિયા, તમારા વિષયની વાતચીત આપણે થોડી વાર પછી પહેલાં આપણે નિર્માતીને પૂછે કે આ આઈડિયા ક્યાંથી આવ્યો તમારો, આ જીસીપીએલમાં જોડાવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી મને નાનપણથી અભિનયમાં બહુ જ રસ હતો, પણ મેં સાયન્સ કર્યું એટલે મારા ઉપર સ્ટડીનું ભારણ બહુ હતું. એટલે સ્કૂલ ડેઝમાં 8th 9thમાં મેં એવા નાટકોમાં ભાગ લીધો હતો, એટલે રસ તો બહુ જ હતો એની અંદર. પણ પછી 11th 12th સાયન્સ કર્યું, એન્જિનિયરિંગ કર્યું 4 વર્ષ,
પછી 2 વર્ષ MBA કર્યું, પછી 15 વર્ષ કોર્પોરેટમાં જોબ કરી મેં. તો આ સમયગાળા દરમિયાન મને જે મારો શોખ છે તો એને ન્યાય હું ન આપી શકી. પછી એમાં બન્યું એવું કે 3 વર્ષ પહેલાં વિપુલભાઈએ એક રાજકોટમાં પાર્ટી આપી હતી અને એમાં હું ગઈ, હું ને મારા હસબન્ડ. અને ત્યાં ખબર પડી કે વિપુલભાઈ જાંબુચા છે એ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે એમણે પદાર્પણ કર્યું છે. તો પછી અમે એમનું ફર્સ્ટ મૂવી જીવન આખ્યાન જે લોકડાઉનમાં એમણે કર્યું ભાવનગરમાં એ જોવા ગયા. તો એ આખી પ્રોસેસ જ્યારે મેં જોઈ તો મને એમ થયું કે ના, આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ ફિલ્ડ છે અને હું જે ચાહતી હતી અભિનય ક્ષેત્રમાં કંઈક સ્ટાર્ટઅપ કરવા માટે, તો આમાં મારે કંઈક કરવું જોઈએ. તો ત્યારબાદ 1 કે 2 વર્ષ પછી વિપુલભાઈએ જાહેરાત કરી કે ભાઈ GCPL નામની એ એક ઇવેન્ટ કરે છે અને જેની અંદર નવી જે પ્રતિભા છે એમને એક્સપોઝર મળશે. એટલે નવી પ્રતિભા ઇન ધ સેન્સ કે એક્ટર હોય, ડિરેક્ટર હોય, લેખક હોય, બધા એમ ટેકનિશિયન્સ હોય. તો મને એમ લાગ્યું કે નહીં, મારો જે રસ છે એ આમાં મતલબ એટલે એક બહુ ચોક્કસ પ્રકારનું પ્લેટફોર્મ તમને દેખાયું કે નવી પ્રતિભાઓ માટેનું એક સુંદર આયોજન એમણે કર્યું છે. અને વેરી ગુડ, તમારા જેવા ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ આ મુવમેન્ટમાં, ઝુંબેશમાં, અભિયાનમાં જોડાયા છે બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને. હા, હવે એક પ્રશ્ન આવશે આ શોર્ટકટ ફિલ્મના દિગ્દર્શક શ્રીને. મનીષભાઈ, પ્રથમ રાઉન્ડની કોમેડી સેક્શનની અંદર આ વિષય કેવી રીતે સિલેક્ટ કર્યો તમે? શું છે કે આજકાલ જે યુવાનો છે એ દરેક યુવાનને શોર્ટકટથી રૂપિયા મેળવી દેવા છે. પોતાના મા બાપ મહેનત કરીને ખૂબ આગળ વધ્યા છે તો એ એમને નાનું દેખાય છે કે અમારે તમારા કરતાં કંઈક મોટું કરવું છે. એટલે દરેક યુવાન શોર્ટકટ અપનાવીને રૂપિયા કમાવાનો પ્રયત્ન કરતો હોય છે અથવા તો ખોટા રવાડે ચડી જાય છે. આમાં જે 2 મિત્રો છે એની જે સ્ટોરી આપણે કહી શરૂઆતમાં એવી જ છે કે ખોટા રસ્તે ચડી જાય છે. અને મને ખબર છે કે યુવાનોમાં એક આકર્ષણ છે જ આ ઘટનાનું કે કઈ રીતે રાતોરાત કરોડપતિ થઈ જાય. તો મને એવું હતું કે આવી કોઈ વાર્તા જો હશે 2 યુવાનોની તો યુવાનોને સીધી રિલેટેડ કરશે. એટલે મેં આ પ્રકારની એક વાર્તા વર્કઆઉટ કરી. પણ એ વાર્તા તો સરસ સિલેક્ટ કરી, પણ એમાં તમે 2 એવા કલાકારોને કાસ્ટ કર્યા કે જે ભલભલા અચ્છા ડિરેક્ટરોને પણ 2 વખત વિચાર કરવો પડે કે એક તરફ મૌલિક નાયક હોય અને બીજી તરફ ચેતન દહિયા જેવો મંજાયેલો કસાયેલો કલાકાર હોય. આ બંનેની સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો? બહુ સરસ સવાલ પૂછ્યો અને હું કહીશ પણ ખરો કે જેમ મારી શરૂઆત બેકસ્ટેજથી તમારા જ નાટકોથી શરૂઆત થયેલી, એમ ચેતનની શરૂઆત અથવા તો શરૂઆતના દિવસો એણે મારી સાથે ખૂબ કામ કર્યું. એટલે જ્યાંથી મારી શરૂઆત થયેલી શ્રી નાટકને એ પ્રકારે, એવી રીતે ચેતનની પણ મારી સાથે મારા નાટકોમાં, શ્રી નાટકોમાં શરૂઆત થયેલી. તો એ લોકોથી પરિચિત તો હતો કે આટલા સુંદર એક્ટર છે ને આ ક્યાંક જવાના જ છે. તો આવા જ્યારે બંને એક્ટરો ઓક્શનમાં આવ્યા, એ લોકોએ ભર્યું, તો મારા માટે નક્કી હતું પહેલેથી અને મારા નિર્માતાઓને પણ મેં રિક્વેસ્ટ કરેલી કે આ 2 એક્ટરો જો મને આપશો તો તમારે સીધી 4થા રાઉન્ડની ચિંતા કરવાની રહેશે, એવી હું ખાતરી આપું છું. તો એ લોકોથી પરિચિત તો હતો, એ લોકોની પ્રતિભાથી પણ પરિચિત હતો. અને મને મજા એ છે કે ચેતન સાથે એ પછી સીધું વર્ષો પછી એટલે નાટકના માધ્યમથી સીધી સ્ક્રીન પર અમે પહેલી વાર કામ કર્યું. પણ એ જ સરળતા, એ જ સ્વભાવ, એ જ માન, એ જ મર્તબો બધું આપ્યું અને ખૂબ સુંદર રીતે લોકોએ કામ કર્યું. વેરી ગુડ, વેરી ગુડ. હવે ચેતન, તારા માટે એક પ્રશ્ન એવો છે કે એક્ટરોનો ઓક્શન થાય એ વિચાર જ પહેલી વખત માર્કેટમાં મુકાયો હતો. હવે તું ને મૌલિક જેવા ખૂબ જ જાણીતા કલાકારો જેમણે જિંદગીમાં ઘણું બધું એચિવમેન્ટ મેળવી લીધું છે, એ ઓક્શનમાં જોડાવા માટે તું તૈયાર કેવી રીતે થયો? ના, એટલે મારા માટે પેલું ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે આપણે IPL ને બધું જોયું છે, તમે દરેક કલાકારને ખરીદે ને એવું થાય. કે ગુજરાતમાં એક આવું આપણે કરી રહ્યા છે શોર્ટ ફિલ્મ માટેનું. એટલે પ્રશ્ન હતો કે અમને કોણ ખરીદે, ખરીદશે કોણ એમ? તો કે ના, એ તો થશે બધું આયોજન. એનું તો કેવી રીતે થાય? તો કે હરાજી બોલાય. એટલે મેં કીધું કલાકારની એટલે વાત આખી આમ અલગ પ્રકારની છે કે પહેલા ભવાઈ કે ગામડાઓમાં થતી ત્યારે કલાકાર આખો દિવસ રાત્રે પરફોર્મ કરે, પછી સવારે નીકળે કે જે કંઈ અમે કર્યું છે તમે કરો. અને મને એવું થયું કે કલાની આમ જોવા જઈએ તો કોઈ મૂલ્ય નથી, બરાબર, પણ એક કલાકારને એવું થાય કે ભાઈ મને લોકો આટલા બધા લોકો ચાહે છે ને, જોવા માંગે છે, તે સારી બાબત હતી. પણ એવું હતું કે કોણ લેશે ખબર નહીં. અને પછી ખબર પડી એક દિવસ કે ભાઈ બધું પ્રોસેસ થઈ અને તમે આ એમાઉન્ટ છે એમાં તમે સિલેક્ટ થયા છો. અને બધું વાહ, વેરી ગુડ, વેરી ગુડ. કારણ કે તમે લોકોની પાસે અનુભવ પણ છે,
થિયેટર કરીને આવેલા અને હવે સોસાયટીમાં તમારું પોતાનું એક નામ પોતે તમે બનાવી શકે એ પ્રકારના કલાકારોએ જ્યારે આ પ્રથમ પગલાં તરફ પોતાના પગલાં આગળ વધાર્યા એના કારણે બીજા લોકોનો પણ વિશ્વાસ વધતો ગયો. ભલે આજે થોડી ઘણી આપણને શરૂઆતમાં તકલીફ થઈ હોય પણ મને કન્સેપ્ટ એટલો બધો અદ્ભુત લાગ્યો છે નવીન. કે ચેતન આ ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ ફર્સ્ટ સિઝન સેકન્ડ સિઝનમાં જો આપણે મચી પડશું આની પાછળ આપણા ધ્યેયની સાથે તો ડેફિનેટલી આ કન્સેપ્ટ બહુ સુંદર રીતે વર્કઆઉટ થઈ શકે એમ છે. નાવ તું અને મનીષ બંને જણા મિત્રો છો વર્ષોના. હા સ્ટ્રીટ પ્લેસથી લઈને થિયેટરથી લઈને સિનેમા ક્ષેત્રમાં તમે તમારું નામ બનાવ્યું. મનીષે પોતાના ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું. મનીષની અંડરમાં આ પાત્ર જે ભજવ્યું છે એ પાત્ર ભજવવાનો તારો એક્સપિરિયન્સ મને જણાવ કે મનીષ એ સેટની ઉપર એ બાળપણનો ભેરું જ હતો કે મનીષને એપ્રોચમાં કંઈક ફરક પડ્યો છે? નહીં એવું થયું કે મિત્રતાવાળો સંબંધ આપણે ખબર જ હતી એમ, તો મને એવું કે ડિરેક્ટર તરીકે હોય થોડું આપણે સર એવું બધું કરવું પડશે ને, સર એ પ્રકારે ડીલ કરશે. પણ આ તો એવું થયું કે મિત્ર કરતા બી હસાવ, અરે કર ને યાર ભાઈ તું. એટલે એકદમ કહેવાય ને કે તમારા કો એક્ટર તરીકે અમે સાથે શરૂ કર્યું ને એવું વાતાવરણ ઊભું કર્યું કે એક્ટર તરીકે તમને કરવાની ફ્રીડમ મળે. કંઈ પણ નવો વિચાર આવે તો કહેતા પહેલાં આપણે 4 વાર વિચારીએ કે કહેવું કે નહીં ડિરેક્ટરને, પણ ડિરેક્ટર જેવું કે જે તમને મજા આવે કરવાનું છે. અને તારા અને મૌલિક જે એક્ટર આની પાસે હોય, દુર્ભાગ્ય મૌલિકભાઈ આજે આપણી વચ્ચે નથી રહી શકે એમની નાદુરસ્ત તબિયતને કારણે. પણ મને લાગે છે કે ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ આ બધા રાઉન્ડ્સની અંદર તારી મનીષની અને મૌલિક અને બીજા બધા ઉત્તમ કલાકારોની કેમેસ્ટ્રી ફરી પાછી જોવા મળશે પછી ફિલ્મોમાં. મજાની વાત શું છે કે મેન મૌલિકે ક્યારે સાથે કામ કર્યું જ નથી. હા, આ પહેલો અનુભવ છે કે જેમાં હું ને મૌલિક સાથે કામ કરેક્ટ છે, કરેક્ટ. એટલે એ પણ એક મને મનીષ જેવો ડિરેક્ટર ક્યારે મોકો આપતો જ નથી. મારા 2 ફેવરેટ કલાકારો મૌલિક અને ચેતન એની સાથે ઇન્ટરવ્યુમાં બેસાડી દે છે પણ સાથે કામ કરતો નથી, કાસ્ટ કરતો નથી. એની જોક્સ અપાર્ટ પણ બહુ સુંદર ફિલ્મો બનાવી તમે. અને આગળની જે આપણો સેકન્ડ રાઉન્ડ છે એના માટેની મનીષભાઈ તમારી તૈયારી તમે શું તૈયારી કરી છે? કારણ કે સેકન્ડ રાઉન્ડનો વિષય બહુ કમાલનો છે, હોરર સસ્પેન્સ થ્રિલર. સેકન્ડ રાઉન્ડ માટે અમારી જોરદાર તૈયારી છે. એક બહુ સરસ અદ્ભુત એક વિષય સાથે અમે આવી રહ્યા છીએ અને કલાકારો પણ એમના અમે વિચારી લીધા છે અને સ્ટોરી છે ને એ આખી એક ડિફરન્ટ પ્રકારની સ્ટોરી છે કે જેની અંદર લોકોને મને એટલી ખાતરી છે કે કંઈક નવું જોવા મળશે. એ ખાતરી સાથે અમે લોકો થોડું સસ્પેન્સ છે, થ્રિલર છે એટલે અમે થોડી જ વાતને છુપાઈશું, કહીશું નહીં, પણ એ જ સ્ક્રીન પર લઈ આવીશું જે અત્યારે અમે બોલી રહ્યા છીએ. ઓકે, એટલે ટિપિકલ હોરર પ્રકારનું કશું હોરર તો નથી જ એટલું કહી શકીએ. ઓકે નહીં, મને ખાતરી છે કે તમારા જેવા પ્રકારના પ્રતિભાઓ એ સામાન્ય રીતે જે લોકો વિચારે એ પ્રકારની ઘટના નહીં કરતા હો. ઓલ ધ વેરી બેસ્ટ આ પ્રકારની સબ્જેક્ટ વિશે વિચાર કરો. હવે એક પ્રશ્ન એક એવી વ્યક્તિને કે જેમને ઓલવેઝ બિહાઇન્ડ ધ કેમેરા જ રાખવામાં આવે છે, ગોરલ પટેલ, આ ટીમની સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો? સર ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક્સ વિપુલ સર અને તૃપ્તિ મેમ કે મને બહુ ટાઈમ નથી થયો ઇન્ડસ્ટ્રીમાં અને હેવ બીન કમ્પ્લીટેડ 4 years રાઇટ નાઉ. અને આ સ્ટેજ પર બેસવું અને જે લોકોએ મને ઓપોર્ચ્યુનિટી આપી કામ કરવાની પણ અહીંયા બેસવાની તક ના મળી હોય અને સમહાવ એવું પણ થાય કે તમે જે રીતે કીધું ને કે બિહાઇન્ડ ધ કેમેરા કામ કરવાનું પણ ઓળખતા ના હોય કે ફર્સ્ટ જે ફિલ્મને એવોર્ડ મળે છે એ એવોર્ડ માટે અને એ ફિલ્મ માટે ઘણા બધા લોકોની મહેનત લાગતી હોય છે. તો હું પોતાને બહુ નસીબદાર માનું છું કે મને તમારી સાથે અહીંયા બેસવા મળ્યું. તો એની બધી ક્રેડિટ જાય છે વિપુલ સરને અને તૃપ્તિ મેમને અને બટ ઓલવેઝ આખી ટીમને. અને મારો એક્સપિરિયન્સ કહું તો સારો છે અને ભવિષ્યમાં પણ હું એવું ઈચ્છું છું કે આવી જ ને આવી રીતે હું એમની સાથે કામ કરતી રહું. ઓલ ધ વેરી બેસ્ટ, ઓલ ધ વેરી બેસ્ટ. આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સેકન્ડ રાઉન્ડની તૈયારી માટે. તમે લોકો આ જ રીતે આટલી જ અદ્ભુત રીતે નેક્સ્ટ રાઉન્ડની પણ તૈયારી કરો ને સરસમાં સરસ ફિલ્મ તમે અમારી સમક્ષ લઈ આવો. અમને પણ ખૂબ ગમશે અને અમારા પ્રેક્ષકોને પણ ખૂબ ગમશે. એક હજુ આપણી વચ્ચેની નાનકડી વસ્તુ બાકી છે. એક પરીક્ષાનો એક ખંડ અમે લોકોએ રાખ્યો છે કે અહીંયા બેઠેલા દરેકે દરેક વ્યક્તિઓને અમે લોકો ચકાસીએ છીએ કે એમનામાં ગુજરાતી સિનેમા માટેનું જ્ઞાન કેટલું છે. એ ટુકડો હજુ આવશે પણ એક નાનકડા વિરામ બાદ. गुजरात की आंखों का तारा है सापुतारा. इस हिल स्टेशन पर बात करने के लिए कोई नहीं है बादलों के सिवा. हम और आप तो यहां चंद दिन बिताएंगे. सुना है कि भगवान राम ने तो यहां पूरे 14 वर्ष बिताए थे. शबरी के पेड़ भी यहीं खाए थे.
यहाँ के असली मालिक ये हैं। इनकी वारली पेंटिंग, इनका संगीत, इनका नागली का रोटला, बांस का अचार। कह रहे हैं खाओगे नहीं तो जाने नहीं देंगे। सापुतारा, यहाँ खुशबू है आदिम संस्कृति की, इंसान और प्रकृति के तालमेल की। यहाँ खुशबू है गुजरात की। अरे कब तक बैठे रहेंगे आप सीमेंट के मकान में? कुछ दिन तो गुजारो गुजरात में। વેલકમ બેક. ફરી પાછા આપણા આ પ્રશ્નોત્તરીના ખંડમાં આપ ચારે ચાર મિત્રોની સાથે 5 પ્રશ્નોની રમત રમાશે અને ચારે મિત્રોને કહું છું કે જેમને આ પ્રશ્નોના જવાબ આવડે અને સૌથી પહેલો જવાબ આપશે એના માર્ક્સ વધશે. તમારા ચારમાંથી જેમનો જવાબ સૌથી વધારે સાચા હશે એમને ગિફ્ટ હેમ્પર બહુ અદ્ભુત રીતે આજે ઇનામમાં મળશે. તો શરૂ કરીએ આ રાઉન્ડ. બોલો સર. પ્રશ્ન નંબર 1. 1969 રજૂ થયેલી ફિલ્મ કંકુ, જેને 17મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળેલો અને જે પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ હતી, તેમાં મુખ્ય ભૂમિકા એટલે કે કંકુની મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી. પ્રશ્ન પૂરો નથી થયો. અભિનેત્રી શબ્દ આવ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. જેમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે, પલ્લવી મહેતા. અરે વાહ. યસ. સંપર્ક અને નોલેજ વાળી ઘટના હોય છે, કશો વાંધો નહીં, પણ આપણે જરા જો હિંમત નથી હારવાની. હું થોડી ઘણી ચોરી કરવામાં મદદ કરીશ, પણ એમના કરતા પહેલો જવાબ આપજો તમે. ઓકે, 1+. થેન્ક યુ. પ્રશ્ન નંબર 2. ગુજરાતી સિનેમા જગતના દિગ્ગજ સંગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસ સાહેબે 1977ની સાલમાં એક ફિલ્મ મા બાપમાં એક સુપરહિટ ગીત આપેલું. એ ગીત કયું? આપો જવાબ. હું અમદાવાદનો રિક્ષાવાળો. ક્યાં વાત. વેરી ગુડ. રાજકોટ વાળાને ખબર છે. ભાઈ મેકેનિકલ એન્જિનિયર પ્લસ MBA પ્લસ પ્રોડક્શનમાં પ્રોડ્યુસર તરીકે. ચાલો, મેં ચોરી નથી કરાવી. મેં ચોરી નથી કરાવી. આ ગીત બહુ અદ્ભુત ગીત છે. એ જમાનાથી લઈને આજના જમાના સુધી પણ ખૂબ પોપ્યુલર છે. અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો. અમદાવાદ અમદાવાદ બતાવું ચાલો. આ ગીતને સ્વર આપ્યો હતો મસ્તીભરા અવાજના માલિક શ્રી કિશોર કુમાર સાહેબે. અને આ ગીત ફિલ્મમાં હવે જેની પર આપણે પિક્ચરાઇઝ કરેલું એ આપણા સૌના લાડકા કલાકાર શ્રી અસરાનીજીની ઉપર. આ ગીત વિશે ચાલો અસરાનીજી શું કહે છે એ પણ સાંભળીએ. नमस्कार मित्रों, असरानी फिल्म एक्टर. मैंने पहली बार गुजराती फिल्म माँ बाप में काम किया. मुझे पहला मौका मिला. मैं पहली फिल्म थी मेरी गुजराती माँ बाप. અને હા, આ જ ગીતનું એક નવું વર્ઝન પણ અમે થોડા મહિના પહેલા 8 આઈસ પ્રોડક્શન્સ તમારી સમક્ષ લઈને આવ્યું હતું. શ્રી મનીષ પાટડિયાએ ડિરેક્ટ કર્યું હતું અને એમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા, મલ્હાર ઠાકર અને અસરાની જેવા 4 કલાકારોને લાવીને એ સુંદર ગીત તમારા બધાની સમક્ષ, અને તમને બધાને ખૂબ ગમ્યું પણ છે. भाई वाह. હું અમદાવાદના રિક્ષાવાળા, એ ફિલ્મની બધી મેમરીઝ. પ્રશ્ન નંબર 3. 1-1 કરેક્ટ છે. પ્રશ્ન નંબર 3. પ્રોડ્યુસર ડિરેક્ટર એ સબ મિલી ભગત. એ કઈ ફિલ્મ છે જેને 1989માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાંનો શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, પરંતુ આ ફિલ્મ શુદ્ધ ગુજરાતી ભાષા પર આધારિત ન હતી? 89. 89. સાચું પણ ખોટું ટૂંકો છે. ઓકે, બોલો. પ પરથી નામ છે. પરસો. બહુ નજીક છો. બીજા કોઈની આંગળી ઊંચી નથી થઈ એટલે માર્ક્સ તો આમને જ મળશે. એ ફિલ્મનું કઈ? પરસી. યસ, Yay! પરસી. મમ્મા મારા પાટલુનના બધા બટન તૂટી ગયા છે. સાલો ધોબી વળી પાછો મારા એક બટન તોડી લાયો. તમે હું શું કરું? મારા બી બે હાથ છે કે નહીં? તને ખબર નથી મને 6 ડઝન ભાખરા બનાવીને લઈ જવાના?
આજે દુનિયામાં આગળ આવવા માટે તાકાતની જરૂર છે, તાકાતની. કસરત કર, કસરત. વખત લેન. પરસી નામની ફિલ્મ હતી, પણ આ આપણે બેલેન્સ કરી લઈશું. અડધો માર્ક જ રહેશે. બિલકુલ. એક એટલે દોઢ, એક અને અડધો. ઓકે. આ પરસી નામની ફિલ્મ 1989 પારસી ગુજરાતી કોમેડી ડ્રામા ફિલ્મ હતી, જેમનું નિર્દેશન કર્યું હતું પરવેઝ મહેરવાનજી સાહેબે. વાહ. આ ફિલ્મ મુંબઈના એક પારસી છોકરાના જીવનની ઉપર હતી. આ ફિલ્મને સરસ મજાનો પ્રતિસાદ મળ્યો હતો. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પણ 1989નો શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ખૂબ સરસ ફિલ્મ હતી, પણ આ એકચ્યુઅલી પારસી ભાષામાં બનેલી ફિલ્મ હતી. પ્રશ્ન નંબર 4. જાણીતા દિગ્દર્શક વિપુલ શાહ, કે જેમણે પ્રખ્યાત હિન્દી ફિલ્મો ડાયરેક્ટ કરી છે, જેમાં અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની આંખે અને વક્ત પણ સામેલ છે. એ ઉપરાંત કેટરીના કૈફની પહેલી હિટ ફિલ્મ નમસ્તે લંડન પણ છે. એ વિપુલ અમૃતલાલ શાહની ડાયરેક્ટ કરેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? દરિયા ચોરું. કરેક્ટ. કરેક્ટ. એક, દોઢ અને દોઢ. ઓકે. ઓકે, ડન. એક્ટર સર. એક્ટર સર. હા, દોઢા. આ ફિલ્મ વિપુલ શાહે ડિરેક્ટ કરી હતી અને અમારું ગુજરાતી નાટક હતું, ખૂબ પોપ્યુલર નાટક હતું. એની પરથી આ ચક્રવર્તી નાટક, જેના અમુક શો મેં પણ કર્યા હતા. અને આ ફિલ્મના લેખક એટલે આજના જમાનાનું ખૂબ જ જાણીતું નામ પ્રકાશ કાપડિયા. એમણે લખેલી આ ફિલ્મ પ્રથમ ફિલ્મ 35mm માં આપણે ત્યાં શૂટ થયેલી દરિયા છોરું એ વિપુલ અમૃતલાલ શાહની પહેલી ડિરેક્ટ થયેલી ફિલ્મ. પ્રથમ કાકા પણ માર પણ તાર કપલી આવી હતી, એ મને કઈ કહેવા માંગતી હતી, પણ પેલી હું સમજી ના શક્યો. જો સાંભળતો હોય તો આશીર્વાદ દેજે. આજ જ્યારે મોતી કાકા જોઉં ને તે મને માર દુશ્મન દેખાય, કપલીનો બાપ ને. વાહ. પ્રશ્ન નંબર 5. 2018 માં આવેલી એક ઉમદા કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાની અભિનીત ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડના લેખક અને નિર્દેશકના નામ આપો. વિપુલ શાહ. ના આ પહેલા મેં ઊંચો કર્યો તો. લેડીઝ ને આપે ચાન્સ. બોલો 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 બોલો. રાંદેરિયા છે, પણ આઈ થિંક ઈશાન રાંદેરિયા. પ્રશ્નપત્ર ફોડી લીધું તું તમે? ઈશાન રાંદેરિયા સિદ્ધાર્થભાઈનો સ્વયંનો દીકરો. એ દીકરાએ બાપને આ ફિલ્મમાં ડિરેક્ટ કર્યો હતો અને એણે જ આ ફિલ્મ પણ લખી હતી. અને ફિલ્મ ખૂબ સુપરહિટ થઈ હતી. કહેવાય છે કે ટોપ 10 માંની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મમાંની એક નામ આ ફિલ્મ પણ છે. આ મારો દીકરો ખગેશ અને આ મારા ડેડ છે અરવિંદ દિવેટિયા. માશાલ્લાહ માશાલ્લાહ. नहीं मासा नहीं પપ્પા हाँ मासा भावनगर रहते हैं. અરે ભાઈ પગે લાગો. हाँ ले. મને નહીં મમ્મીને. અરે ખગિયા આ તો આપણે બરાબર ના ફસાયા. અરે એવો જમાવીશું રંગ કે દુનિયા થઈ જશે દંગ. 105 પ્રશ્નોના જવાબ થઈ ચૂક્યા છે, પણ હવે જરા કન્ફ્યુઝન એ છે જેનો તોડ આપણે કાઢવો પડશે, કારણ કે નામ માર્ક્સ બોલો ને. 1, દોઢો, અઢી. 0. કશો વાંધો નહીં, ચિંતા નહીં કરે. માલકીન છે તમારા પ્રોડક્શન Yes, હાઉસના. બિલકુલ. એમને કહું છું કે આ તમારા સ્વયં માટે નથી, તમારી ટીમ માટેનું ગિફ્ટ હેમ્પર તમને આ આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ સર. ના, જે થયું બહુ જ સારું થયું, કારણ કે નિર્માતા જીતે એનાથી મોટી વાત શું હોય શકે બીજી? કરેક્ટ છે. આ છે ને ટીમ વર્ક. યસ.
અને અહીં પૂરો થાય છે આ એપિસોડનો આજનો સમય. ફરી મળીશું આવતા એપિસોડમાં નવા વ્યક્તિઓની સાથે, નવી નવી વાતોની સાથે. ત્યાં સુધી કરો તમે બધા મોજ, મજા અને મસ્તી. GCPL ને સંગ નવી ટેલેન્ટ, નવી હસ્તી.